અને વાત હવે સુરતની જ્યાં નંદુબા સ્કૂલમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શાળાનો મેઇન ગેટ ખોલી અંદર ઘૂસી હોબાળો મચાવ્યો। વાલીઓની ફી ભરવાનું કહેતા એબીવીપીએ જાણ કરી હતી, જે બાદ એબીવીપીના કાર્યકર્તાઓ શાળામાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, નંદુબા સ્કૂલમાં એબીવીપીના કાર્યકર્તાઓનો વિરોધ। જી બિલકુલ ભાવિની, જે રીતે વાત કરવામાં આવે છે, એબીવીપી દ્વારા ફરી એક વખત હોબાળો મચાવવામાં આવ્યો છે। સુરત શહેરની અલથાણની નંદુબા સ્કૂલ ખાતે 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓ બીજા ટર્મની ફી બાકી હતી, જેને કારણે સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીઓને ફી ભરવા તેમજ પરીક્ષાની હોલ ટિકિટ વિતરણ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। જેમ કે સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ માટે સ્કૂલ પર પહોંચ્યો હતો। જો કે ભાન ભૂલ્યા કાર્યકર્તાઓ શાળાનો ગેટ જે છે તે તોડી મૂક્યા હતા। તે સમય દરમિયાન જ શાળામાં જે છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે રીતે વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ખલેલ પહોંચ્યો હતો। સમગ્ર મામલે શાળાના આચાર્ય દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી, ત્યારે ડીસીબી સહિતનો કાફલો સ્કૂલે પહોંચી આવ્યો હતો અને એબીવીપી કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। મહત્વની બાબત એ પણ કહી શકાય છે, એબીવીપીના કાર્યકર્તાઓ અગાઉ સુરતના એમટીબી કોલેજના આચાર્ય છે તેમને બાનમાં લીધો હતો, ત્યારે ફરી પાછી શહેરના જે છે નંદુબા સ્કૂલના આચાર્ય મહિલા જે છે તેમને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ સમગ્ર મામલે હાલ પોલીસે કચરો જે છે મામલો થાળે પાડ્યો હતો। હાલ સમગ્ર બાબતે આચાર્ય દ્વારા જો પોલીસ ફરિયાદ કરવામાં આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ ખરી। જી, આભાર માહિતી માટે।